અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલા ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપના શ્રીજીનું ભવ્ય આગમન થયું હતું। વાજતે ગાજતે શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આગમન યાત્રામાં નરસિંહાથી મને 1001 દીવડાની આરતીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। યાત્રા દરમિયાન ટ્રસ્ટમાં અચાનક આગનું છમકવું પણ થયું હતું। ગણપતિ મહોત્સવ અંતર્ગત અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલા ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય પ્રતિમાનું સ્વાગત અને આગમન કરવામાં આવ્યું હતું। શ્રીજીના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સમગ્ર માર્ગ ભક્તોથી ઉભરાઈ ગયો હતો। વાજતે ગાજતે અને ડીજેના તાલે શ્રીજીની સવારીનું શાહી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આગમન યાત્રામાં નરસિંહાથી મને 1001 દીવડાની આરતીઓ ભારે આકર્ષણ જમાવ્યું હતું। યાત્રા દરમિયાન ટ્રસ્ટમાં અચાનક આગનું છમકવું પણ થયું હતું, જો કે આયોજકોએ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। આગમન યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।